ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે ભગવાનમાં પૂરી શ્રદ્ધાથી વિશ્વાસ રાખીએ છીએ, પૂજા અર્ચના પણ કરીએ છીએ, પણ ઘણીવાર કોઈ મુસીબત આવી જાય એ સમયે આપણે ભગવાનને ચોક્કસથી યાદ કરીએ છીએ અને આપણા મનમાં એ સવાલ ઊભો થતો હોય છે કે સારું આપણે રોજ ભગવાનને માનીએ છીએ, પૂજા અર્ચના બધું જ કરીએ છીએ, છતાં પણ ભગવાન આપણી મદદે આવતા નથી. તો આજે એક નાનકડી એવી મોટિવેશન વાર્તા સાંભળીશું. તો એક સાધુ હતા, સાધુ બાબા, કે ભગવાનમાં એમને પૂરો ભરોસો, વધારે પડતો એમને ભગવાનમાં વિશ્વાસ હતો અને રોજ એક વૃક્ષ નીચે, ઝાડ નીચે બેસી અને ભગવાનની તપસ્યા કરતા. એમને પૂરો ભરોસો ભગવાન પર હતો. જે કોઈ એમને મળે તો ભગવાન વિશે જ બસ એ વાતો કરતા. તો એકવાર બન્યું એવું કે ગામમાં, નદીના નજીકમાં ગામ હતું, તો ગામમાં પાણી આવ્યું, પૂર આવ્યું, નદીમાં તો પાણી આવ્યું. તો ગામના લોકો નીચાણવાળા ભાગમાંથી જે ભાગ ઉપરવાળો હોય, એટલે કે ઊંચાણવાળો ભાગ હોય, ત્યાં જવા લાગ્યા. તો બસ એમને જોયા કે આ સાધુ એક ઝાડ નીચે બેસી અને તપસ્યા કરી રહ્યા છે. તો કહ્યું કે સાધુ બાબા, પાણી વધી ગયું છે, તો ચાલો તમે પણ ઊંચાણવાળા વિસ્તારમાં ચાલો. તો સાધુ બાબાએ કહ્યું, ના, તમે તારે જાઓ, તમારો જીવ બચાવીને મને બચાવવા તો મારો ભગવાન ચોક્કસથી આવશે. એમ સાંભળી અને ગામવાળા જતા રહ્યા. પછી પાણી ધીરે 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 વધવા લાગ્યું અને કમર સુધી પાણી આવવા લાગ્યું. તો તેઓ એક નાવવાળો આવ્યો અને કહ્યું કે સાધુ બાબા, તમે મારી બોટમાં બેસી જાઓ અને આપણે ગામ તરફ જતા રહીએ, અંદરની સાઈડ ઊંચાણવાળા વિસ્તારમાં. તો સાધુ બાબાએ કહ્યું, ના, મારે કોઈની મદદની જરૂર નથી, કારણ કે મારી મદદ કરવા માટે તો ઉપરથી ભગવાન ચોક્કસથી આવશે. એમ સાંભળીને બોટવાળો પણ જતો રહ્યો. પછી ધીરે ધીરે પાણી વધવા લાગ્યું. તો ત્યાં ઝાડ ઉપર સાધુ બાબાને થયું કે આ ઝાડ ઉપર હું ચડી જાઉં. તો સાધુ બાબા ઝાડ ઉપર ચડી ગયા અને પાણી ધીરે ધીરે વધવા લાગ્યું. એટલામાં ઉપરથી એક હેલિકોપ્ટર આવ્યું અને એમને પણ સાધુ બાબાને મદદ આપવા કહ્યું. તો સાધુ બાબાએ ના પાડી દીધી કે ના, મારે કોઈની મદદ જરૂર નથી, મારા માટે તો મારો ભગવાન ચોક્કસથી આવશે. તો બસ એ હેલિકોપ્ટરવાળા પણ જતા રહ્યા. નદીના નજીકનું ગામ હતું, ત્યાં આવી દર વર્ષે આવું થતું અને સેવા માટે લોકો હાજર રહેતા. તો આ ત્રણ એમને મોકા મળ્યા તો એમને જવા દીધા અને ના પાડી દીધી કે મારે ભગવાન મારી મદદે ચોક્કસથી આવવાના. અને ધીરે ધીરે પાણી વધી ગયું અને ઝાડની ઉપર પણ પાણી પહોંચી ગયું. તો બસ સંત મહાત્મા પાણીના વેણમાં તરતા થઈ ગયા અને તરતા મૃત્યુ પામ્યા અને ભગવાનને જઈને ઉપર સ્વર્ગમાં મળ્યા. તો ભગવાનને કહ્યું કે ભગવાન, હું રોજ તમારી પૂજા અર્ચના તપસ્યા બધું જ કરું છું, છતાં પણ હું મુસીબતમાં મુકાયો તો તમે મને બચાવવા મારી મદદે આવ્યા નહીં. તો ભગવાન હસવા લાગ્યા કે હું આવ્યો પણ તમે મને ઓળખી શક્યા નહીં. હું તમારી માટે 3 રસ્તાથી મદદે લઈને આવ્યો. પહેલાં ગ્રામજનોના તરીકે હું ભગવાનના રૂપે તમારી મદદે આવ્યો તો તમે ના પાડી. બીજી વાર પેલો બોટવાળા નાવ તરીકે હું આવ્યો, તમે ના પાડી દીધી. ત્રીજી વાર હેલિકોપ્ટરની મદદથી પણ આવ્યો, પણ તમે ના પાડી દીધી. તો આ માટે મેં તમારી મદદ જરૂર કરી, પણ તમે મદદનો સ્વીકાર કર્યો નહીં અને તમે મને ઓળખી શક્યા નહીં. એમાં મારી કોઈ ભૂલ નથી. તો મિત્રો, આ નાનકડી વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે આપણે જ્યારે મુસીબતમાં મુકાઈએ ને, ત્યારે ભલે ભગવાનને આપણે રોજ યાદ કરતા હોય કે ના કરતા હોય, છતાં પણ ભગવાન તમારી મદદે ચોક્કસથી કોઈના કોઈ સ્વરૂપે આવતા જ હોય છે. પણ આપણે એ સમજી શકતા નથી. ગમે તે આપણને કોઈ તક મળે બચાવની, કે ગમે તે કોઈ સમસ્યાનું હલ મળે, સોલ્યુશન, તો આપણે એ ઝડપી લેવું જોઈએ. આપણે બસ ભગવાન આવવાની રાહ જોઈએ કે ભગવાન આપણો હાથ પકડી અને આપણે એને ઉગારી લે. તો એવું કદી બનવાનું નહીં. ભગવાન આ રીતે ગમે તે રીતે આપણને કોઈના કોઈ રીતે મદદ કરતા જ હોય છે, પણ આપણને એ સમજમાં આવતું નથી. તો મિત્રો, ભગવાન દરેકની મદદે આવે છે, ભલે તમે ભગવાનને યાદ કરો યા ના કરો. તો મિત્રો, વિડીયો સારો લાગે વાર્તા તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને સબસ્ક્રાઈબ જરૂર કરી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.